નવસારી જિલ્લાના બોરસી માછીવાડ ગામે સરકારી જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને આ ડેમોલેશન સામે અસરગ્રસ્તો હાઈકોર્ટના શરણે પહોંચ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તંત્રની કામગીરી પર સ્ટે આપવાનો કે મામલતદારનો હુકમ રદ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે। જો કે અદાલતે અરજદારોને પોતાની રજૂઆત કરવાની એક તક આપવા સૂચવ્યું છે, જેના આધારે આગામી સોમવારે મામલતદાર સમક્ષ સુનાવણી હાથ ધરાશે। બોરસી ગામમાં પ્રાથમિક તપાસમાં 20 થી 25 તળાવો ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 11 તળાવો અત્યાર સુધી તોડી પડાયા છે, પરંતુ આ ડેમોલેશનના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। ગ્રામજનોનો દાવો છે કે આ તળાવો આશરે 500 જેટલા પરિવારોના ગુજરાનનો સહારો છે અને હવે આગામી સોમવારે મામલતદાર કચેરી ખાતે થનારી સુનાવણીમાં શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું। 233 હેક્ટર બોરસીમાં 51 નંબરને લાગુ બિનનંબરીમાં જે અત્યારે તોડવાની કામગીરી ચાલી રહી છે, જે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ એક હુકમ લઈને આવ્યા છે, પણ અમારી પાસે તો માસ્ટર મેપિંગનો નકશો છે, ડીએલઆરનો નકશો છે, પછી માપણી સીટ છે, કલેક્ટરનો હુકમ છે, મહેસૂલ રસીદ છે, સીએ સર્ટિફિકેટ છે, 7 બાર બી છે। તો મારા સાહેબને નમ્ર વિનંતી છે કે અમારી જગ્યા પર જે થઈ રહ્યું છે તે ઘટતું કરવા વિનંતી છે। જે ઝીંગા તળાવો ઉછેરવાળા વ્યક્તિઓ છે એમાંથી 11 વ્યક્તિઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા અને અર્જન્ટ હિયરિંગની માંગણી કરી હતી। તેઓની માંગણીઓ મૂળ 2 માંગણી હતી કે એક તો મામલતદાર જલાલપુરે જે કલમ 61નો દબાણ દૂર કરવાનો હુકમ કરેલો છે એ હુકમ રદ કરવામાં આવે અને જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે તેના પર સ્ટે એટલે કે મનાઈ આપવામાં આવે। હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળીને આજ રોજ એવો નિર્ણય કર્યો છે કે જેમાં એમને મામલતદારનો જે હુકમ છે એ પણ રદ કરવાનો ઇનકાર કર્યો છે અને મનાઈ હુકમ આપવા પર પણ હાઈકોર્ટે ઇનકાર કર્યો છે અને ફક્ત એટલું એક સૂચન કરેલ છે કે આ 11 લોકો જે હાઈકોર્ટ આવ્યા છે તેઓને ફરીવાર સાંભળવાની તક આપવામાં આવે